નમસ્કાર મિત્રો, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. હું પીકે પટેલ તમારું સ્વાગત કરું છું. આજે આપણે આ ઇંગ્લિશના લેક્ચરમાં યુનિટ 1 સીન 2 યુનિટ 1 માં આપણે જોઈ ગયા કે અરુણિમા સિન્હા નેશનલ વોલીબોલ પ્લેયર હતી અને એ પોતે ટ્રેનમાં જઈ રહી હતી. કેટલાક ઠગ લોકો આવ્યા અને સોનાની ચેન, ગોલ્ડન ચેર એને ઠગોએ ખેંચવાનો પ્રયત્ન કર્યો. ટ્રેનની અંદર એક લડાઈ થઈ ગઈ અને અરુણિમા સિન્હા સોનાની ચેન ગુમાવવા એ માંગતી નહોતી. પરિણામ એ આવ્યું કે ઠગોએ અરુણિમા સિન્હાને એ ટ્રેનની બહાર એ ફેંકી દીધી. એમને એક એવી લાત મારી કે ટ્રેનની બહાર પડી ગઈ. ડાબો પગ ટ્રેનના પાટા ઉપર આવી ગયો અને પગ હતો એ કપાઈ ગયો. આ વાત આપણે સીન 1 ની અંદર આપણે મિત્રો થઈ ગઈ હતી. ચલો સીન 2 દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ ની અંદર દરેક વિદ્યાર્થી જોશે પેજ નંબર 2 ઉપર સીન 2 યુનિટ 1. પાઠનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પહેલો પેરેગ્રાફ સ્ટાર્ટ. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હીની એમ્સ માં મને દાખલ કરવામાં આવી. એમ્સ હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવી. પ્રધાનમંત્રીએ પણ એમને પણ રસ લીધો અને દાખલ કરવામાં આવી. The Union government would bear the entire cost of my treatment. મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ સંઘ સરકાર એટલે કે યુનિયન સરકાર એ ઉઠાવવાની હતી. શું? તરત જ AIIMS began issuing daily medical bulletin on my status. મારી પરિસ્થિતિનો દરરોજનો મેડિકલ અહેવાલ AIIMS એ પ્રગટ કરવાનું શરૂ કર્યું. ઇશ્યુ એટલે કે પ્રગટ કરવાનો. પરિસ્થિતિનો દરરોજનો અહેવાલ AIIMS એ દરરોજ એ પ્રગટ કરતા હતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candles march to galvanize support for me and to pray for my recovery. અને મને કહેવામાં આવ્યું કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ અને ફેરિયાઓ મને જલ્દીથી રિકવરી થઈ જાય, હું જલ્દીથી એ સાજી થઈ જાઉં અને મને પ્રોત્સાહિત કરવા માટે એ મીણબત્તીની પૂજ એ કરી રહ્યા છે. આવી વસ્તુ એ અરુણિમાને કહેવામાં આવી. With the help of the best and latest technology, gradually I started responding to the treatment. બેસ્ટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ધીમે ધીમે સારવારને હું પ્રતિક્રિયા આપવાનું મેં શરૂ કર્યું. રિસ્પોન્ડિંગ એટલે કે પ્રતિક્રિયા આપવી. બેસ્ટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી મેં પણ સારવારને પ્રતિક્રિયા મેં આપવાનું શરૂ કર્યું. સેકન્ડ પેરેગ્રાફમાં વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી's husband. મિત્રો, અરુણિમા સિન્હાની બહેન લક્ષ્મી, મોટી બહેન છે લક્ષ્મી, અને એનો પતિ એટલે કે અરુણિમા સિન્હાનો બનેવી થાય, બ્રધર ઇન લો થાય, જેનું નામ આપ્યું છે સાહિબ આપ્યું છે. One morning my brother-in-law, my sister Lakshmi's husband, Sahib suddenly asked me, Everest ચલોગી? એક વખત મારી બેન લક્ષ્મીનો પતિ મારા બનેવી
સાહેબે અચાનક જ મને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી? He had just read an interesting piece of information in the newspaper. મારા બનેવીએ છાપામાં એક અગત્યની માહિતીનો ટુકડો એમને વાંચ્યો હતો. છાપામાં એમને વાંચ્યો હતો અને માહિતી હતી કે નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે મિત્રો અપંગ. એમ્પ્યુટી AMPUTEE. એમ્પ્યુટી એટલે અપંગ. શું વાંચ્યું હતું છાપાની અંદર? બનેવીએ શું છાપામાં વાંચ્યું હતું? તો નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ ધ એવરેસ્ટ. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ. સ્કેલ્ડ એટલે કે ચડવું. માઉન્ટ એવરેસ્ટ ઉપર કોઈ પણ અપંગ સ્ત્રી એ ક્યારે પણ ચડી નથી. આઈ વોઝ નોટ એમ્યુઝડ. પણ હું જરાય પણ ખુશ થઈ હતી નહીં, કારણ કે આને તો એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. એક સારવારનો પ્રશ્ન છે ને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાની તો વાત જ ક્યાં રહી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ. અરે બનેવી, હું મારો આ પગ ગુમાવી ચૂકી છું અને તમે માઉન્ટ એવરેસ્ટ ઉપર તમે ચડવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. અને પછી થોડાક સમય પછી મેં મારી જાતે જ મેં વિચાર કર્યો અહીંયા, ઇફ આઈ કુડ ટેક અ શોટ. ટેક અ શોટ એટલે ટ્રાય, પ્રયત્ન કરવો. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું કદાચ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનો પ્રયત્ન કરું અને કદાચ સફળ થઈ જાઉં, I would become the first female amputee to hold that record. અને પ્રથમ અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનો એક વિક્રમ સર્જાય. ખરેખર જો હું કદાચ પ્રયત્ન કરું અને કદાચ સફળ થઈ જાઉં ને, તો દુનિયાની અંદર પ્રથમ અપંગ મહિલા એક માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનો એક વિક્રમ સર્જાઈ જાય. I thought about it for some time, and then I conveyed to Sahib my willingness to take up the challenge. થોડીક વાર તો મેં આની બાબતનો મેં વિચાર કર્યો અને પછી મેં સાહેબને મેં ખાતરી આપી દીધી કે આ પડકાર ઝીલવા માટે હું તૈયાર છું. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા માટે હું તૈયાર છું. અને શું કહે છે સાહેબને? ઠીક હૈ, હમ કરેંગે. ઠીક હૈ, હમ કરેંગે. માઉન્ટ એવરેસ્ટ ઉપર હું ચડી શક્યો. આઈ સેડ, મેં કહ્યું, I now had something to look forward, a mission, a goal, reason to dream. હવે મારી સામે એક મિશન હતું, ધ્યેય હતું અને સ્વપ્નનું એક કારણ હતું. હવે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. પણ ખરેખર આ કામ એ સહેલું તો નહોતું જ. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ મારી સંપૂર્ણ જીવન દરમિયાન મારા જીવનમાં કશું એ પણ સરળ આવ્યું જ નથી. અહીંયા મારું જીવન એ સંઘર્ષોથી ભરેલું હતું. અહીંયા આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે. Then I started waiting for my artificial limb to arrive. લિંબ એટલે કે પગ. મારો કૃત્રિમ પગ આવી પહોંચે અને એની હું રાહ જોવા લાગી. અને when it finally arrived, I was overjoyed. અને ખરેખર જ્યારે તે આવી પહોંચ્યો, મને અતિશય આનંદ થયો. The artificial leg felt almost like my real leg. અરે મારો કૃત્રિમ પગ ખરેખર મારા સાચા પગ જેવો જ એ લાગતો હતો. I could hardly feel the difference. ભેદભાવ તો ભાગ્યે જ મને લાગતો હતો. I had started falling in love with this stranger whom I was wedded for life. Wedded એટલે મિત્રો જોડાયેલો.
મારા જીવનમાં જેની સાથે હું જોડાયેલી હતી અને એ આ અજાણ્યો એટલે કે આ ડાબો પગ, કૃત્રિમ પગ, એ અજાણ્યાની સાથે હું પ્રેમમાં પડી ગઈ. આઈ હેડ સેટ માય આઈઝ ઓન ધ માઉન્ટેન. પર્વત ઉપરનું મેં મારું લક્ષ્ય બનાવ્યું. સેટ માય આઈઝ, લક્ષ્ય બનાવ્યું. પર્વત ઉપરનું મેં મારું લક્ષ્ય બનાવ્યું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માયસેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને આ અજાણ્યાની મદદથી મેં મારી જાતને એ તૈયાર કરવાનું મારી જરૂર હતી. મિત્રો, આ સીન હતું. બીજા સીનની અંદર અહીંયા અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનું એ શરૂ કરે છે. સીન નંબર 2. મિત્રો, સીન 3, યુનિટ 1, સીન 3. બીજા સીનમાં આપણે જોઈ ગયું. પહેલા સીનની અંદર અકસ્માત, બીજા સીનમાં અરુણિમા સિન્હા એક એમ્પ્યુટી વુમેન માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનું એ નક્કી કરે છે. અને ત્રીજા સીનની અંદર આપણે જોઈએ છીએ ઓન 28 ફેબ્રુઆરી 2012, almost a year after I was pushed out of the train. મિત્રો, ટ્રેનમાંથી મને જ્યારે ફેંકી દેવામાં આવી એના 1 વર્ષ પછી 28મી ફેબ્રુઆરી 2012ના દિવસે I set out for the training institute set up by બચેન્દ્રીપાલ near ઉત્તરકાશી. ઉત્તરકાશીની નજીક બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત એક તાલીમી સંસ્થા તરફ મેં મારો પ્રવાસ એ શરૂ કર્યો હતો. મિત્રો, બચેન્દ્રીપાલ હતી ને એ નોર્મલ સ્ત્રી હતી અને દુનિયાની અંદર આપણી આ ભારતીય સ્ત્રી, આપણે માઉન્ટ એવરેસ્ટ ઉપર પ્રથમ ચડનાર સ્ત્રી. જ્યારે અરુણિમા સિન્હા છે ને એ અપંગ તરીકે, એમ્પ્યુટી વુમેન તરીકે એ પહેલી સ્ત્રી, અને નોર્મલ સ્ત્રી તરીકે બચેન્દ્રીપાલ જે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી હતી અને એની એક સ્થાપિત તાલીમી સંસ્થાની તરફ જવાનું એને પ્રયાણ કર્યું અરુણિમા સિન્હાએ. She was surprised at how quickly I called her up. મિત્રો, એક લાઈન રહી ગઈ. I called her up બચેન્દ્રીપાલ to tell her that we had reached ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ અને એ કહેવા માટે મેં બચેન્દ્રીપાલને મેં ફોન કર્યો. She was surprised at how quickly I had reached. અમે કેટલું ઝડપથી ઉત્તરકાશી પહોંચી ગયા એ જાણીને તેણીને બહુ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને આના પછી મારો આત્મવિશ્વાસ એ અત્યંત વધી ગયો. સ્કાય રોકેટ એટલે કે વધી જવું. અત્યંત મારો આત્મવિશ્વાસ વધી ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રીપાલ હંમેશા મારામાં એક ફ્રેશ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એ ઉમેરતા હતા. અરુણિમા શું કહીને અહીંયા? અરુણિમા, યુ આર ફેર બેટર ધેન અધર્સ. હે અરુણિમા, બીજાઓના કરતા તું કંઈક ચડિયાતી છે. ધીઝ વુમેન, આ બધા અપંગ લોકો, these people seem to be suffering from a handicap, not you. આ બધા લોકો પોતાની અપંગતાથી બધા લોકો પીડાઈ રહ્યા છે, પણ તું નહીં. I am proud of you. અરુણિમા, તારી ઉપર મને ગર્વ છે.
but before Everest expedition you will have to prove yourself. પણ અરુણિમા એક વાત તો સાંભળ, માઉન્ટ એવરેસ્ટ આ જોખમી પ્રવાસ ચડ્યા પહેલો તારે તારી જાતને પહેલા સાબિત કરવી પડશે. If you climb 21,798 feet high Chansar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. હે અરુણિમા, ચલો માઉન્ટ એવરેસ્ટ આ જોખમી પ્રવાસ તારે એ સાબિત કરવો પડશે. જો તો લડાખમાં આવેલો ચાંસર કાંગડી માઉન્ટેન 21,798 ઊંચો આવેલો ઊંચો આ પર્વત જો તું ચડી બતાવે ને તો તું તારા એવરેસ્ટના તું તારા રસ્તામાં કહેવાય. ફરીથી એ મિત્રો એ જ લાઈન ફરીથી બરાબર સમજો. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. આ જોખમી પ્રવાસ પહેલા તારે તારી જાતને સાબિત કરવી પડશે. If you climb 21,798 feet high Chansar Kangri mountain in Ladakh, you will be on your way to Everest. હે અરુણિમા, લડાખમાં આવેલો 21,798 ફૂટ ઊંચો ચાંસર કાંગડી માઉન્ટેન જો તું ચડી બતાવે ને તો માઉન્ટ એવરેસ્ટના તું રસ્તા ઉપર તું કહેવાય. I successfully completed that expedition. અને ખરેખર આ જોખમી પ્રવાસ મેં સફળતાપૂર્વક પૂરો કર્યો. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 અને આ સમયે બેઝ કેમ્પ 18,000 ઊંચા ફૂટ ઉપર આવેલો એક બેઝ કેમ્પ ઉપર અમે પહોંચ્યા. મિત્રો, બેઝ કેમ્પ જોખમી પ્રવાસ જ્યારે કરવામાં આવે ને ત્યારે ઉપર એક પડાવ કહેવાય. ત્યાં થોડુંક એક આરામ કરવાની જગ્યા જેનું નામ છે બેઝ કેમ્પ છે. અને 18,000 ફૂટની ઊંચાઈએ બેઝ કેમ્પે અમે જ્યારે પહોંચ્યા 16 of the 19 members of the team had retired. અમારી ટીમના 19 સભ્યોમાંથી 16 સભ્યો તો એ નિવૃત્ત થઈ ચૂક્યા. મિત્રો, એનો મતલબ એમ થયો કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવા માટે કુલ 19 સભ્યો હતા. અરુણિમા સિન્હાન એ 19 સભ્યો હતા અને ત્યાં બેઝ કેમ્પ આવ્યું. બધા લોકો થાકી ગયા અને એમાંના જે 16 સભ્યો છે ને એ તો રિટાયર થઈ ગયા. એ તો એમને લાગ્યું કે ભાઈ આ કામ આપણું નથી. એ તો લોકો નીચે ઉતરી ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને બેઝ કેમ્પ 18,000 ફૂટની ઊંચાઈ આવેલો આ બેઝ કેમ્પે બચેન્દ્રી પાલ એ મને અભિવાદન કર્યું. મેરી શેરની એમ કહીને મેરી શેરની કહ્યું. she said and took me in her warm embrace. એના હૂંફ ભર્યા એ મને ભેટી પડી ગયા. In the evening, Bachendri Pal announced that I was finally ready for my Everest. અને માઉન્ટ આપણે બચેન્દ્રી પાલે કહ્યું, બીજા લોકોને, મીડિયા લોકોને એ કહ્યું કે આઈ વોઝ ફાઇનલી અને એવરેસ્ટ ઉપર હું ચડવા માટે ખરેખર એ હું તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને તેણી મને એ પણ ખાતરી આપી કે માઉન્ટ એવરેસ્ટના સ્વપ્નને સાકાર કરવા માટે ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે એ વાત પણ કરશે. મિત્રો, કમ્પ્લીટ ત્રીજા સીનની અંદર
અરુણિમા સિન્હા એને પ્રયાણ પણ એને શરૂ કરી દીધું અને 18,000 ફૂટની ઊંચાઈ આવેલું એક બેઝ કેમ્પ, એક પડાવ છે અને ત્યાં પણ એ પહોંચી ગઈ. આ સીન નંબર 3 ની વાત છે મિત્રો. બસ.